મજામાં તો મજામાં જશો અને આપણે મજામાં જ રહેવાનું. અને આપણે આવી ગયા છીએ ભાઈ અત્યારે ઘરમાં. અને ઘરમાં આવ્યા છીએ આપણે મારા હાળાની વાડીએ. તો જો ભાઈ એની વાડીએ આને આપણે અહીંયા શું કહે છે? કદ્દુ નહીં, આને હાકરકોળું પણ કહે છે. ને હિન્દીમાં આને કદ્દુ કહે છે. જો અવડા કદ્દુ અહીંયા થાય છે. ને શીણા આપણે ખાઈ લીધા છે, ધરાઈ રહ્યા. અને શીણા છે ને ભાઈ પસાના કિલો લ્યો અને વાડીએ ખેહીને ખાવ. જે તમને આમાં મજા આવે ને એ તમને વેસાતા લ્યો એમાં મજા ન આવે. ને અહીં તો ઘણી વસ્તુ છે, દેખાડો તો તમને એમ થાય કે આ તો એડવર્ટાઇઝ કરતા લાગે. પણ આવો તમને હું બતાવું. હળદર, અહીંયા હળદર હોતેન થાય છે, તો હું હળદર તમને બતાવું. અત્યારે એની ખેહી મૂકી છે, જો કૂકવા મૂકી છે. આ છે હળદર, જે ઘરની હળદર થાય, ઘરની. એટલે ભાઈ જો વાડી હોય તો કેટલો ફાયદો. એક તો બકાલું લેવું ન પડે, ઘરની હળદર થઈ જાય. પોપિયા પણ એટલા છે, સીણા છે, આખા વર્ષનું કઠોળ થઈ જાય. તો આવો આપણે જે ગવાર જે વીણા છે ને ગવાર જોવા જઈએ. અત્યારે ગવારનો ભાવ બહુ સારો છે. તો આપણે જઈએ ગવાર જોવા. ને જોતા રહેજો અમારો વિડીયો. અને ડુંગરા કેવા લાગે તમને એ ખાસ ચાલો જઈએ આપણે ગવાર જોવા. તો ઝાડ કેવી છે, પાછળ ડુંગરા કેવા છે. એક ખેતરમાં કેટલું વસ્તુ થાય. ઝાડ છે, આમે મકાઈ વાટે છે. આપણે ના પણ જાહું ને. હા, પહેલાં આપણે જઈએ છીએ મકાઈ પણ આવી ગઈ છે. જુઓ, મકાઈ દેખાડી. અને ગવાર છે ને એ ગવાર બકાલું ઉતારે છે અત્યારે. હવે એટલું છે ને ભાઈ, તો એમાં કેટલો ઉત્પાદન આવે જોવા. આ છે મકાઈ. આ મકાઈ છે. અમારા વિષ્ણુભાઈ આજે અમારે હારે આવેલા છે. મકાઈ છે ને ગવાર, ખાસ તો અહીંયા ગવાર જ ઉતારે છે. આ નીચેથી ગવાર છે. જો મકાઈ એ શું છે? મૂછું, મકાઈ ની મૂછું છે. આપણે અહીંયા 10 રૂપિયાની એક હિંગ આવે. જો અહીંયા લટલુમ છે હિંગું ને કેટલી છે પાછી. આખા હેઠે હરીખવા છે. તો 10 રૂપિયાની એક હોય, 5-10ની 3 હોય. આ આખે ડાયરું ફરી આમનું. હા, એ મફતની થોડી હોય. જો આ પોપિયો એટલો એવો છે. અને ફળ કેટલા આવ્યા. પોપિયાને ફળ જો કેળું. કેળાનું લીંબુ તમને બતાવું આગળ. જો ઉપર જો એટલે કેળુંનું લીંબુ દેખાય. કવડી મોટી છે. ઘાસ આવે પાકા હોય છે તો ખર્યું ને. તો આ કેળુંનું લીંબુ જુઓ. હવે આપણે ગવાર જોયો અને હવે આવ્યા છીએ આપણે પોપિયા, જે ઓર્ગોનિક પોપિયા કહે ને ભાઈ. અહીંયા આ લોકો ઓર્ગોનિક પોપિયા છે, દવા બવા કાંઈ નાખતા નથી. ને આ ખાવામાં ગળ્યું મધ જેવું હોય છે. આ લગભગ 2-4 ખેડૂત એટલામાં છે. એ બધા ગૌમૂત્રથી દવા બનાવીને આ લોકો સાથે. અને પ્યોર ઓર્ગોનિક છે. અને આંબાની નાની કલમું છે. કેવો મોર આવ્યો જુઓ તમે.
આંબાનો મોર ખાલી તો તમને થાય ભાઈને નહીં કેરીઓ આવશે. આંબો તો કેટલો 500 ફૂટ ઊંચાય છે, 5 થી 6 ફૂટ. ને અત્યારે નાની નાની કેરી જેવું આવી પણ ગયું છે, જો દેખાતું હોય તો કોમેન્ટ કરજો ભાઈ કે ભાઈ આમાં કેટલી કેરી આવશે. જો કેરીનો પોપિયા ને આગળ હેવડી છે, કેવડી બતાવી. એ પેલા હજી એક પોપિયો બતાવું. પોપિયા બહુ ભાવે આપણને ભાઈ. તો પોપિયા એક પોપિયાને તો એટલા પોપિયા આવે ને પોપિયો જ ભાંગી ગયો. તો પણ હજી લીલો છે અને પોપિયા હેઠે પીડ્યા છે. હું તમને બતાવું કેમ ભાંગ્યો કેમ ખબર. બાકી જો પોપિયા છે ને ભાઈ કેટલા બધા આવેલા છે, નીચે પીડ્યા છે. ઊભા હેઠે આંબાની કલમું છે ને પોપિયાના ઝાડ છે. ને આવો તમને હવે બતાવું કેળું, જે અત્યારે કેળું આવી ગયેલું છે, હું તમને બતાવું. હાલો તો આવો જોઈએ આપણે કેળું. તો આપણે આવી જશે કેળના ઝાડવા પાસે. અને ભાઈને જો કેળું આવી ગયું છે. લૂંબુ જોવો તમે, એની કરતાં મોટી લૂમ તો ભાઈ તમને બતાવવાની બાકી છે, જે બહુ ઊંચી છે અને મોટી બધી છે. દેખાતી હોય તો કમેન્ટ કરજો. કેવડી મોટી લૂમ છે. તો આપણે લઈ જવાનું છે, પાકશે તે દી, અત્યારે નહીં. ને અત્યારે હરીગવો છે ને ભાઈ, હરીગવો પણ બહુ આવેલો છે. અત્યારે હરીગવાનો ભાવે એટલો છે. તો હું તમને હરીગવો બતાવું. તો આપણે આ બધું હેઠે છે, ખેતરની વચમાં કાંઈ નથી, બધું હેઠે છે. જો એટલે કોઈને ખેતરમાં નડે નહીં. જો શીંગું કેટલી આવેલી છે એ જોવો ખાલી. તો ઘણું ઓછી છે. ગયા વર્ષે અત્યારે બહુ શીંગું હતું. તો બધું હેડે છે. અને આ ખેતરમાં છે મકાઈ ને ગવાર અત્યારે ઉતારે છે. ને બરાબર ફરતા ડુંગરા છે ને ડુંગરાના વચમાં ખેતર છે. તો ભાઈ અહીંયા થોડી જનાવરની પણ બીક હોય. અવારનવાર જનાવર અહીંયા આવતા હોય. તો ખરેખર કહેજો ભાઈ એમ તમને કેવું લાગ્યું વાડી વિસ્તાર. ગામડાવાળાને તો ખબર જ હોય, સિટીમાં જે રહેતા હોય ને એને એમ થાય કે નહીં ભાઈ વાડિયા જવાય એમ. જો અત્યારે બધું તમને છે ને મજા આવ્યા કરે જોવાની. પકડાયેલા વળી આવી ગયા છે પાછા 2 પોપિયા, જે આપણે ખાવાના કહેતા નહીં, ખાવાના છે ને અહીંયા જ ખાવાના છે. આપણે એમ થાય વેસાતા લઈને ખાવા. તો આ 2 પોપિયા પાકી ગયેલા છે અને 2ને આને લઈ જવાનું છે ને આને અત્યારે ખાવાનું. કહેતા નહીં કીધું નહીં, એકલા ખાઈ જાય. આવો પોપિયા ખાવા. તો ભાઈ તમને કેવું લાગ્યું વાડીનો લુક? અને ખાસ તો ભાઈ ખેતરના હેઠે આ વસ્તુ એટલી થઈ કે એની ખાસ માહિતી એમાં હતી કે ભાઈ જો આ બધું બકાલું છે, ફળ છે, આ બધું મેથી છે, જો આ લહણી છે, બાજરી છે, ને આમાં આજે કરવાનું છે લગભગ ભીંડા. એટલે આમાં ઘણી વસ્તુ થઈ શકે. તો ભાઈ આવો નવો વિડીયો અમારો જોવા માટે અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને જો ભાઈ અત્યારે કંઈક આવું હોય વાડીમાં, તો ઝૂંપડું ને આવું બધું હોય. અત્યારે શીણે પાકી ગયા છે. તો ભાઈ અમારા વિડીયોને અહીંયા આપી છીએ વિરામ. તો જય માતાજી.